સ્વાગત છે તો મિત્રો તમને એક સરપ્રાઈઝ દેવાની છે અમે છે ભાગ હારા ન હોય તો નોય વરે એમ છે પવન તો નીકળ્યો છે પવન આમથી નીકળો મને લાગે હામા વાયા વાદળું ચડશે એટલે આજ વાવણી પાકી એમ હા હેલો મિત્રો તો ફાઇનલી વરસાદ છે ને આવી ગયો છે આ તો આખી રાત બહાટી બોલાવીને હજી વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો ધીમે ધીમે વરસાદ સવારનો ચાલુ છે ને આખી રાતે એટલો જ ચાલુ હતો ને આપણે ગાડીની અંદર લઈ લીધી મેં કીધું પલ્લે નહીં તો આપણે ગોટા બનાવવાના હવે ગોટા બનાવવાના તો હોય ને બટાટા બાફી નાખું હા બાફી નાખો આવા ટાઢોડાને તો મજા આવે જોઈ શકો છો મિત્રો ખેતરમાં છે ને વરસાદે પાણી કરી દીધું છે ને આમ જો ઓલે પણ એટલામાં ભરાણું ને આખું ડેમ જેવું ભરાઈ ગયું છે ના સિંગદાણા થોડા ખાઈ લઉં હા શું કહેશો મિત્રો વરસાદમાં ટાઈટ જનાવરને વાય કે નો વાય અમારે જો વાય આમ જો મેંદડી હર હર મહાદેવ તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો બધા મજામાં જ છો તો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને એક સરપ્રાઈઝ દેવાની છે અમે છે ને નવી વાડી આવી ગયા છીએ જોઈ શકો છો આ છે આપણું નવું ઘર આપણી બાઇક પડી છે અહીંયા ને આ છે ભાવું આટા મારે છે નવી ને ઈની આ ભાવું તો એની છે એ કાંઈ બદલી નથી પણ આપણું ઘર નવું બદલી ગયું છે ને મિત્રો આજે આપણે લીંબુડી ને આજે થોડોક એવું લાગે છે કે વરસાદ આવીએ ખાલી લાગે હે લાગે છે કેવડાનો વાટ જોઈને બેઠો હતો કે વરસાદ આવી જાય મિત્રો મેં છે ને ખેતરમાં નાખી દીધા છે કપાહિયા એટલે કે સોંપી દીધા છે પણ વરસાદ થતો નથી જોઈ શકો છો મિત્રો કપાસિયા ઉગી ગયા છે પણ હવે વરસાદની રાહ છે કે જો વરસાદ આવી જાય તો કપાસિયા ઉગી જાય કેમ કે પાણી ન વાળવું પડે બહુ બધું છે ને જોઈ શકો છો કેવો અંધાર થયો છે મને તો એવું લાગે છે જોયામાં કે આજે વરસાદ થઈ જાય મિત્રો આપણું મીંદડું પણ આરે જ છે હો મીનુ તો ત્યાં છે લીંબુડી ના છે ભાવ તારે કઈ કેવું છે કહેવાનું તો હોય જ ને બોલ શું કેવું છે તો મિત્રો મહાદેવ એમ કે મિત્રો એમાં એવું છે ને હમણાં વ્લોગ નથી ઉતાર્યા ને તે બધું ભૂલાઈ જાય છે કેમ કે ઘણો સમય થઈ ગયો છે વ્લોગ બનાવવા ને મને ભૂલાઈ જાય ને બાબુને ભૂલાઈ જાય તો મહાદેવ મિત્રો તો આપણે ઘણા સમય પછી પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અમે આજે નહીં એટલે ઘણો સમય થઈ ગયો રહેવા આવી ગયા અહીંયા આવ્યા અમને લગભગ 20 દિવસ થઈ ગયા છે પણ આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કપાસિયા બપાસિયા બધું ઉગાડી દીધું ને એવું બધું છે મેં કીધું આજે વ્લોગ વરસાદ છેડ્યો ને તો ઉજમ ચડી ગયો કે આજે વ્લોગ ચાલુ કરીએ એમ વરસાદ થઈ જાય કેમ યસ ને અમારે પોપિયો પણ છે પણ ફૂકાઈ ગયો એમાં એવું છે મિત્રો પોપિયાને છે ને કાંઈક રોગ લાગી ગયો નથી ફૂકાઈ ગયો ચાલો અહીં બધી પોપિયા હતા બધા ખરી ગયા તમને લોકોને ખબર હોય કે આને શું રોગ લાગવાથી સુકાઈ ગયો છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હા બાકી આજ તો બપોર સોડા પી દીધી વાવ ટાટી મજા આવી એમાં એવું છે કે હમણાં છે ને આમ લૂ જેવી આવે ને ત્યાં ચાલે ધગ જ એટલી થાય ત્યાં બપોરે ઠંડુ લેવા ગયો તો ધગ થાય તો મિત્રો તમને અમારી વાડી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમને અને અમારી વાડીએ એકવાર જરૂરથી આવજો તમને બધાને ભજીયા બનાવીને ખવડાવી દે વાહ તો બધાને તો ઠીક પણ મને આજ ખવડાવી દે તમને આજ વરસાદ આવે ને તો તમને આજ ભજીયા ખવડાવ દઉં એમ હા પાકું વરસાદ આવે તો નકર નહીં એવું છે નકર ભજીયા તો હું ઢોકળીને શાખે ન પાડો વાવ હા વરસાદ ચડી જાય અહીંયા ઉપર વાદળ આવી ગયા કેમ લાગે તને આજ થઈ જાય વરસાદ લાગે તો છે પણ પાછળ બધું વિખાતું આવે છે તો ભલે ને વિકાતું આવે પણ વાદળા ઉપર આવે તો વરહે ને પણ આમ જો ની બાજુના ગામમાં તૂટી પડે એટલો વરહે છે બાજુના ગામમાં વરહે પણ અહીંયા તો વરહ હોવો જોઈએ ને ઈ તો અહીંયા ભાગ હારા ન હોય તો નોય વરહે એમ છે પવન તો નીકળ્યો છે પવન આમથી નીકળો મને લાગે હામા વાયા વાદળું ચડશે એટલે આજ વાવણી પાકી એમ હા હેલો મિત્રો તો હવે છે ને ક્યાં સુધી વ્લોગમાં રહેજો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો હેલો મિત્રો તો ફાઇનલી વરસાદ છે ને આવી ગયો છે આ તો આખી રાત બહાટી બોલાવીને હજી વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો ધીમે ધીમે વરસાદ સવારનો ચાલુ છે ને આખી રાતે એટલો જ ચાલુ હતો ને આપણે ગાડીની અંદર લઈ લીધી મેં કીધું પલ્લે નહીં ભાવો છે ને અત્યારમાં જે તૈયાર થાય છે જો સવારમાં એવું છે મિત્રો આખી રાત વરસાદ પડ્યો પણ ખેતરું બારા પાણી ન નીકળે જો એટલું પાણી અહીંયા
ભરાણું છે આ મકાનનું. તો ધીમે 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 સાંટો ચાલુ છે. જો હરવડ્યો વીજળી મિત્રો બહુ થાય છે, કડાકા ને ભડાકા. આમ થોડોક વરસાદ વધારે લાગે ઓલી બાજુ. લિસ્ટીપ કરે લિસ્ટીપ એવું છે મિત્રો બધું. અત્યારે આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને આમ મને તો થોડી થોડી ઠંડી લાગે. કેટલાય સમયથી વરસાદની વાટ જોતા હતા, તો ફાઇનલી આજ વરસાદ થઈ ગયો છે. હવે મારા દિલને ટાઢક થઈ ગઈ, કેમ કે હવે પાણી નહીં વાળવું પડે, નકર કપાસમાં પાણી વાળવું પડતું. હવે જો કપાસ કેવો થઈ ગયો, આમ બધો લીલો સમ થઈ ગયો. હે એમ છે? એવું છે બધું મિત્રો. પોપિયો ખરી ગયા વરસાદના વાવાઝોડાના. હે બટેટા કેમ? ગોટો બનાવો, ગોઠા બનાવો. तो तू क्या बोलेगी बे? हैं? तेरे को कुछ कहना है? जी हाँ. क्या कहेगी? ગોટા બનાવવા એમ વરસાદ આવ્યો થી ટાઠોડાના ખવાય ને એમ મજા આવી જાય. હા બરોબર. પેલા તો બે ત્રણ રીલો બનાવી છે, હા પછી ગોટા બનાવી. એમ હા ભાઈ બરોબર. કેવો વાવડો છે, મને બીક લાગી, આખી રાત ઊંઘ નહીં આવી. એમ એમાં કઈ બીવાનું ન હોય, એ તો વરસાદ તો આવે. વરસાદની નમૂના માણા વાડ જોતા ને બીવાનું થોડું હોય. બીવ એમ પણ વાવડાથી મને બીક લાગે. વાવડાથી કઈ નો બીક લાગે. કેવા કડાકા થતા ખબર છે? કેવા થતા હતા? કડ 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 કડાકા ને ભડાકા. તને એમ લાગતું આ મકાન પડી જાય એમ? એવું તો નતું લાગતું, પણ આ પડી જાય એમ લાગતું. એ ન પડે, પતરું પતરું પડે થોડું. તમે આ ગાડી ઓથારા મી ગાડી તો આખી પલરી ગઈ. આ એક ખાલી મોરો કોરો છે. એટલું જ કોરું રાખવાનું, બાકી બધું પલળી જાય તો હાલે. તો આપણે ગોટા બનાવવાના હવે. ગોટા બનાવવાના તો હોય ને. બટાટા બાફી નાખું. હા બાફી નાખ. આવા ટાઢોડાને તો મજા આવે. હેલો મિત્રો, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હવે થોડા ગોટા બોટા બનાવીએ ત્યારે શૂટ કરશું. બનાવશે તો, નકર કાંઈ નથી નહીં. જોઈ શકો છો મિત્રો, ખેતરમાં છે ને વરસાદે પાણી પાણી કરી દીધું છે ને. આમ જો ઓલે પણ એટલામાં ભરાણું ને, આખું ડેમ જેવું ભરાઈ ગયું છે. ખૂબ વરસાદ પડ્યો નહીં? યસ. જોઈ શકો છો મિત્રો, ભજીયાનો સામાન પણ આવી ગયો છે. ચટણી, લોટ, મરચા, લીંબુ ના સિંગદાણા થોડા ખાઈ લઉં. હા શું કહેશો મિત્રો, વરસાદમાં ટાઈટ જનાવરને વાય કે નો વાય? અમારે જો વાય. આમ જો મેંદડી ઓડીન બેહવું પડે ને બોલો. એટલી ટાઈટ હોય બોલો, એને હાંસવવું પડે એટલું. નકર ચાવડા હાંસવતા ને સુંદડી ઓઢાને હોરાઈ દીધું એટલે ટાઈટ ન હોય. મિત્રો વરસાદ કેવો પડ્યો છે કોમેન્ટ કરી દેજો. તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો છે? અમારે તો અહીંયા ધોધમાર પડ્યો છે. ખેતર બારા પાણી કાઢીને નામ જુઓ. આ અડધું ખેતર મારે તો ડૂબી ગયું છે. કપા ડૂબી ગયો, બીજું કાંઈ નહીં. એટલે આ હું છું એટલે રહોડામાં પાણી ગળી ગયું. કઈ સફાઈ કઈ. હેલો મિત્રો, તો અહીંયા બ્લોગને એડ આપી દે. તો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય મહાદેવ. બાય બાય મહાદેવ. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.